વિરમગામ માંડલ હાઈવે પર તિરંગા સર્કલ પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે જાતિ વિષયક શબ્દો બોલીને જેમ ફાવે તેમ ગાળો બોલી હુમલો કરતા 3 શખ્સો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ માલવણ હાઈવે પર તિરંગા સર્કલ નજીક આવેલા રોડ પર આરોપી જલાભાઈ ભરવાડ નાઓએ ફરિયાદી સંજયકુમાર બાવળવા ને પોતાની રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે જાતિ વિષયક અપશબ્દો તેમજ જેમ ફાવે તેમ ગાળો બોલીને સંજયકુમાર સાથે બોલાચાલી મારઝૂડ કરીને તેમનું ગળું દબાવી તેમજ ફરિયાદીએ ઝઘડા બાબતે પોતાના ફોનમાં વિડીયો ઉતારવા જતા અન્ય આરોપી અજયભાઈ નાઓએ ધક્કો મારી ફરિયાદીને ફોન નીચે પાડી દઈને ફોનના રૂપિયા 10,000 ને નુકસાન કરી તેમજ 3/7/2026 રોજ 12 વાગ્યા આસપાસ ફરિયાદી તિરંગા સર્કલથી માલવણ તરફ હાઈવે પર મેરડી માતાના મંદિર પાસે પોતાની રિક્ષા ઊભી રાખીને પેસેન્જરની રાહ જોતા હતા। એ વખતે આરોપી અજયભાઈ ભરવાડ તથા અન્ય આરોપી રઘુભાઈ ભરવાડ નાઓએ ફરિયાદી સંજયકુમાર નાઓને પાસે આવીને કહેવા લાગેલા કે તું કચોલિયા ગામના પેસેન્જર કેમ ભરે છે તેમ કહેતા સંજયભાઈ નાઓએ કહ્યું કે મારા ગામના પેસેન્જર છે તો હું જ ભરું તેમ કહેતા તે વખતે આરોપીઓ દ્વારા ફરિયાદીને કહ્યું કે જલાભાઈ વિરુદ્ધની કરેલી અરજી પાછી લેવા બાબતે પગ ભાંગી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે સંજયકુમાર મુકેશભાઈ બાવળવા રહે કચોલિયા પાટડી નાઓએ હુમલો કરનાર આરોપી જલાભાઈ ભરવાડ, અજયભાઈ ભરવાડ અને રઘુભાઈ ભરવાડ તમામ રહે હાસરપુર તેમજ કમિટલા નાઓ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે એટ્રોસિટી કલમ સહિતનો કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।